વડીલો સજ્જનો, ભાઈઓ, વડીલ માતાઓ, મંદિરો, આવા બધા વ્યાખ્યાઓ બધા કરતા હોય છે ત્યારે શ્વાસ પણ રોકાઈ જાય છે. પાણી ધીરે બેસાડો. નહોતું જોઈતું ને ક્યાંથી આવ્યું રે, નહોતું જોઈતું ને ક્યાંથી આવ્યું રે, નહોતી જોઈ તારી વાત ઓચિંતું ક્યાંથી આવ્યું. બળી બળી રે ઘડપણ તારી ઘડપણ ડુંગરા હતા તે ડુંગરા થયા રે અને પાદર થયા પરદેશ. પાડોશી કોઈ પૂછે નહીં, દીકરા દીકરી વસ્યા છે પરદેશ, ઘડપણ કોણે તમારી ભણાવજો, બહુ દીકરા દીકરીઓ ભણાવજો. આજના યુગનું ના ભણાવશો. આજનો યુગ લંડન, ઓસ્ટ્રેલિયા, દેશોમાં જે દીકરા દીકરીઓ ફસાયા છે, તમારી આંખે જોયું છે. એક વખત કોઈ દોસ્તીમાં પાણી પાસો એને જમાડશો, આશીર્વાદ આપી દેશે. ઘણા લોકો પણ પસ્તાયા છે કે આ વિદ્યાનગરમાં દીકરા દીકરી ભણાવ્યા, દાગીના વેચીને ભણાવ્યા, જમીન મૂકીને ભણાવ્યા. દાગીના ગયા એનો મને વાંધો નથી, દાગીના ગયા એનો મને વાંધો નથી, જમીન ગઈ એનો વાંધો નથી. આ તો છોકરા છોકરા અને છોકરીઓ જતી રહી એનો મને બહુ પણ હવે હાથમાં રહ્યું નથી. હવે હાથમાં રહ્યું નથી. આવે એવું રહ્યું નથી. પણ જે અહીંયા રહ્યા છે એ લોકો ખાસ મારા આશીર્વાદ છે, મારા આશીર્વાદ છે. કંઈક પણ નબળો પાછો ધંધો કરજો. 3000 રૂપિયા મહિને કમાતા હોય કદાચ તો વિદેશ જવાની કોઈ જરૂર નથી. ના જવું એમાં પણ મારું કેવું નથી કે તમે ના જશો, જવું જરૂરી છે. ભગવાન તમને મોકો આપે જવાનો, પણ ફરવા માટે જવાનું અને જોવા જવાનું. મેં દીકરા દીકરીઓની દશા જોઈ છે. લંડનમાં હું વારંવાર લંડનમાં લેક્ચર કરીને કહેતો હતો કે લંડન એ સોનાનું પિંજર છે. લંડન એ સોનાનું પાંજરું છે, પણ અંદર જે ચકલી છે થેરોટ એ ભૂખી તરસી રહે છે. પિંજરું સોનાનું પણ અંદર ચકલી ભૂખી તરસી રહે છે. એવું લંડન છે. બહુ સારું લંડન છે.
બહુ જ સારો. વર્લ્ડમાં સારામાં સારો દેશ લંડન છે. હું બે બાજુ બોલું છું, પણ સોનાના પિંજરમાં ચકલી ભૂખી તરસી રહે છે, એમ સોના જેવા લંડનમાં ઘણા લોકો ચકલીની માફક પર ફળિયામાં છે. લંડન જેવી કન્ટ્રી, એની ઇકોનોમી, એના લો, એના કાયદા, એનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવું એટલે ધારાસભ્યની ટિકિટ લેવી બરાબર છે. ડ્રાઇવિંગ લાયસન્સ લેવું એટલે ધારાસભ્યની ટિકિટ લેવી હોય અને જેટલું ખર્ચો થાય કે કિંમતે થાય, એટલી બધી અગવડો છે. એટલે બધા સંગ્રામ ખેલવાના હોય છે. લાયસન્સ મળી ગયું, અહીંયા આપણે તો બેઠા અહીંયા મળી જાય. તો અહીંયા ભારત મારો દેશ મહાન એટલા માટે મારા ભારતના ગળવૈયા તમે જાગજો. તમે જાગજો. આમ લંડનને ભગવા માટે નથી સજાયું. લંડનની કન્ટ્રી મહાન છે. કેમ? બાળક જન્મે ત્યારથી લંડનના સરકારનું બાળક છે. ત્યાં બાળક કોણ થાય, ભણવાનો રાઈટ, નોકરી આપવાના રાઈટ. મમ્મી પપ્પા મારે તો મમ્મી પપ્પાને જન્મ લઈ જવાનો રાઈટ. એ લંડનના બેઠા જગ્યાને લોકો વધારે એ તો સાંભળનારું છે અહીંયા. બાળક રડે એટલે સરકાર સાનું રાખે બાળકને. 2 પાઉન્ડ ખિસ્સામાં મૂકી દે, બિસ્કીટ પડીકો આપી દે. પોલીસ મમ્મી બની જાય, પોલીસ પપ્પા બની જાય, એડી બની જાય. એડી લઈ નીચી બકરી હોય તેને ધોઈ નાખો. એટલે લેડી પોલીસ પણ છે. છોકરો જન્મ્યા પછીથી બ્રિટિશ સરકારનો એની પર હક છે પૂરેપૂરો જીવાડવાનો. ભણાવવાનો, કેળવવાનો. ત્યાં એવા કોર્ટ પણ મારેલા છે કે 15 વર્ષના છોકરાથી 17 વર્ષના છોકરાથી નીચેના છોકરાને પિસ્તોલ ના પાય, બિયર ના પાય, દારૂ ના પાય, દુકાનમાં વેચાય નહીં. નાના છોકરાઓને અપાઈને પિસ્તોલ, બીડી, સિગરેટ અને જો આપી દે એટલે જો છોકરું પોલીસવાળા પકડી લે તેનું લાયસન્સ જતું રહે. દારૂ છોકરાને 17 વર્ષથી નીચાના ના અપાય, બિયર ના અપાય, બીડી ના અપાય, પિસ્તોલ ના અપાય. આપણે તો છોકરા ઉપર જ્યાં હોય તો નામ લગાવે છે.
એક બેન કહ્યું કે બીડી છોડ દે, કે બીડી તો મારી સ્વર્ગની સત્તાઓ હતા. જય મારી. મને ખબર નથી કે હું લખું છું શું બોલું. જય મારી. પણ એ દેશમાં ભાઈચારી માણસો આવી સરકારને વખાણવાની જરૂર છે એવું નહીં, પણ સત્ય છે જોયું છે એવું કહું છું. મેં એને રજૂઆત કરી 8 વીકમાં 10-12 દિવસ થયા કે સરકાર શ્રી અમારી વાત સાંભળો. હમણાં એક લોર્ડનો કાગળ આવે છે જેની સાથે હું ફરેલો છું, મારી સાથે રહેલા એ માણસ છે. પણ આ વાત તમને ગળે ઉતરે એવી નથી કે આ ત્યાં લંડન રહેતા હોય અમને વધારે ખબર. કહેવાનો હશે એટલો છે કે એ માણસો એવું કરતા હોય કોઈ દુઃખી ના થાય. ત્યારે મેં એમને પૂછ્યું કે લંડનની સરકાર મારી વિનંતી છે, અમારી વાત સાંભળો. હાઈકોર્ટના પગથિયે મેં રજૂઆત કરી, એની કેસેટ બનાવેલી છે કે અમારા છોકરાઓ કેમ બે શરમ બની ગયા છે. મારી દીકરી રોડ પર હતી. જોયેલી વાત કરું. હું ગલીમાં બરફમાં ફર્યો છું. આ વખતની મુસાફરીમાં હું ગલીમાં બરફમાં ફર્યો છું. ગાડી વધારે રંકાઈ નહીં, સ્લીપ થઈ જાય, માણસ દોડી શકે નહીં, સ્લીપ થઈ જાય, પડી જાય માણસ. ગાડી વધારે ચાલી ન શકે, 10ની સ્પીડમાં 15ની સ્પીડમાં ગાડી ચાલી શકે. હાઈવે પર સ્પીડ પકડી શકાય પણ એટલી બધી નહીં. ત્યાં શોર્ટ રાખવામાં આવે છે, બરફ રાખવામાં આવે છે. એ સરકારને રજૂઆત કરી. છોકરાઓ આવી ગયા, જે લોકોને તરસ લાગી છે, જે લોકોને ભૂખ લાગી છે, એ છોકરાઓ મારી સરકાર, મારી બ્રિટિશ સરકાર અરે મારા લંડનમાં આવી ગયા છે, ખાવા માટે આવી છે. બસ એમને રોટલો આપો અને ઓટલો આપો. માનો ના માનો નહીં, માનજો. નહીં તો ઉભા થઈને કહો નથી માનવું એમ. ના માનજો ને એવું નહીં, માનો કે ના માનો એવું નહીં, માનજો. નહીં તો ઉભા થઈને કહો કે લંડનમાં સુખ છે. સુખ છે તો ત્યાંના રેસિડેન્ટ માણસો આઈ કાર્ડ હોવું જોઈએ, ડ્રાઇવિંગ હોવું જોઈએ. ચાલો એ વાત તમને જોયું. ત્યારે સરકારે મને પૂછ્યું કે આવા કેટલા છોકરા છે જે જાણે છે. મને તો ગુજરાતના દેખાયા, થોડાક મહારાષ્ટ્રના દેખાયા. બોલતા આવ્યું બોલ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, કલકત્તા, બેંગ્લોર, આ તે બધું કહી દીધું. પણ થોડું મને કે તમારી કેટલી સંખ્યા છે. મારા મનમાં કે ચોક્કસ ટેકો કરશે, મદદ કરશે, લાખેક માણસ કહેશે. એમની ફાઇલો ચેક કરીને લંડન સરકાર લે છે. એક સ્ટુડન્ટ પાસે 5-7 લાખ રૂપિયા બેંકોમાં બોલે છે. બેંકમાં 7-8 રૂપિયા બેલેન્સ બોલે છે. એની બેંક બેલેન્સની સ્લીપ જો, એના 7, 12, 8 આના ઉતારા જો, 15 વીઘા જમીન બોલે છે. એના નામે ફિક્સ ડિપોઝિટ મૂકી છે 10 વર્ષે લેવાની 8 લાખ રૂપિયાની. એની પાસે મકાનો છે, સારામાં સારી મિલકત ધરાવે છે. વાંચો લખેલું 1 લાખ રૂપિયા બેંકમાં ફિક્સ. જમીન લીંબુડી, ગાજર, ભેંસોના તબેલા, ગાયોના તબેલા, એટલું ઓન રેકોર્ડ પર બોલે છે એના નામ પર. સરકાર કહે છે અમારે ત્યાં ભણવા આવે છે તો અમને આ લોકોએ મદદ ના કરવી જોઈએ.
અમે એ લોકોને ભણાવીએ પ્લસ અમે છૂટી આપી છે કે એક વીકમાં 2 કલાક 2 દિવસ કામ કરવાનું. 15 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 1 કલાક કામ કરે ને 1 કલાક કામ આપે ને તો પણ બહુ સારું છે. 1 કલાક કામ 1 કલાક જો કામ કરે તો એને 5 પાઉન્ડ કે 6 પાઉન્ડ મળે એટલે 8 × 45 400 રૂપિયા થાય. આપણે એટલું ગણ્યું છે કે કાપડમાંથી પેન્ટ થાય, કાપડમાંથી પેન્ટ થાય, કાપડમાંથી પેન્ટ થાય, કાપડમાંથી પેન્ટ થાય, પણ કેટલા મીટર જોઈએ એ નથી ગણ્યું. કેટલા મીટરનો પેન્ટ થાય, કેટલા મીટર જોઈએ એ નથી ગણ્યું. અને બસ કહી નાખ્યું પેન્ટ થાય, કાપડમાંથી પેન્ટ થાય, કાપડમાંથી કપડા થાય, કાપડમાંથી બ્લાઉઝ થાય, પણ કોના માપનું એ નહીં જોયું. ખોટા કાગળિયા મને કે તમે અહીંથી એવું ખાઓ, ફેક્ટ કરો, ફોન કરો. હજુ અમે દયા રાખીએ છીએ આ લોકો પર કે અમે જપ્તી નથી કરતા જવાબ, નહીં તો ત્યાંની સરકારમાં જેલમાં જતા ફ્રોડ કરી ફ્રોડ. એક બેંકનું ચલણ ખોટું, બેંક ઓફ બરોડાનું ખોટું, નાની નાની કોઓપરેટિવ બેંકોના બેલેન્સો ખોટા. આ કાગળ આયા ત્યાંથી. જય મારી બોલો, જય મારી બોલો. મન કે તમે જવાબ આલો નહીં તો અમને ટેકો કરો. ટપાલ છે એવા મને સામાન્ય વાત તમે અમને જવાબ આપો. મેં કીધું કે એનું નામ છે ભારત અમારું. જો તમે આ લોર્ડ અહીંના છો ને બને છો, જો અમારો હિન્દુસ્તાની એક વાર લોર્ડ બને પછી જો શું થાય. બહુ જ્યાં એક હિન્દુસ્તાની આખું દેશ હિન્દુસ્તાન બનાવી અહીંથી લોટો પાણી ભરી જાય ગંગા જમનાનું બધાની પાસે બધાને પવિત્ર બનાવી દે. એક લોટો પાણી ભરી જાય અને કહી દે આ અમારી ગંગાનું પાણી છે, તમે પીશો એટલે પાક કરેલા બધા તમારા ધોઈ જાય. પેલા બચારા પીવે છે. આ ગુજરાતનો બહુ ગુજરાત પેપર ચાલે છે, ત્યાંના સીબી પટેલ છે, અહીંયા સીબી પટેલ આવ્યા છે ઇન્ડિયામાં. મને પ્રોમિસ કરી છું આવું છું અહીંયા તમારા. આ વાત પર નથી જવું, આ વાત પર એ જવું છે કે મારી એક છોકરો ઊભો ચપાટી ખાય મંદિરમાં. મંદિર હતું સિંધ લોકોનું. અરે બટાકાનું સરસ શાક ખાય, શાક એટલું મસ્ત. મેં કીધું ભાઈ ક્યાંથી સુરત થયા, સુરત થયા. મેં કીધું મા બાપ છે કે ના બોલશો ખરું દુરુસ્ત કેમ દુરુસ્ત. મારી માને જો અત્યારે ખબર પડી જાય તો મારી માં પાણી છોડી જાય. આજે 7-8 દિવસથી ચાલતો આ કેમ્પરમાં આવે છે, ગુરુદ્વારમાં ખાવા આવે છે. ચપાટી એવી મારા ધારતું કહ્યું. બહુ સત્ય વાત કરું છું. કેમ આ ચપાટી પર બોલું છું? આપણા છોકરાઓ બહુ સુખ જોઈ ગયા છે ને. હોટલમાં ને મોટરમાં જો 20 મણ કચરો હોય, સાફ કરે છે. પૈસા એલા હોય પેલા મા બાપે મોકલેલા $, પાઉન્ડ. આ લોકોએ જોયું નથી કે શું કેવી રીતે મા બાપ નથી પૈસા મોકલે છે. બહુ સત્ય, સનાતન સત્ય કહું છું. એ લોકોને એ છોકરાઓ મારી રિક્વેસ્ટ છે, એ દીકરા મારી રિક્વેસ્ટ છે. એક વખત તારી માં કામ કરે છે, એક વખત પિક્ચર બનાવી મંગાવી લે. એક વખત તારો બાપ જે કામ કરે છે એનું પિક્ચર જોઈ લે, પછી તું પીજે ખાજે ભાઈ.
એક બેન કેવી કલાક કામ કરે છે, જે બેનો કોઈ એની ઊંચી આંગળી ઊંચી કરે 1 લાખ રૂપિયા એનામ આપી દેવાની. 23 કલાક કામ કરે છે અમેરિકામાં મોટેલમાં. હોટેલ નામ છે હોલિડે એક્સપ્રેસ, નામ નથી બોલું ત્યાં આગળ. 23 કલાક આવે. 23 કલાક 1 કલાકમાં નાવાનું ધોવાનું ટેલિફોન કરવાનું, કોઈને કઈ વાતચીત કરવાની, છોકરાને ધણીને બધાને મળવાનું, એ આ બધું કેમ ગયું? 23 કલાક. તો 23 કલાકના બદલામાં 13 કલાક અહીં કામ કર્યું હોત ને તો આ જવાનો સમય નહોતો. 13 કલાક જો કામ કર્યું હોત તો આ સમય ક્યારે ના. ઘણી વખત 2-5 વર્ષ ઉપર બોર્ડનું કીધું કે જેને મારું કાર જોઈતી હોય તો મારી મળે, બોર્ડ લગાવી. મારું કાર જોઈતી હોય યંગને નોકરી ના મળતી હોય એને આંધળાને, લંગડાને, રૂડાને ફોર્મ ભરવા કોઈ નહીં આવ્યા. મફત ભણેલો નથી તોય મંજૂર. આજે તો કોઈની ઈચ્છા હોય તો લખાવજો. જય મળી. એક ગપ્પા નથી મારતો, એક સોલિડ શબ્દોથી. એ બેનનું નામ છે કણિકા બેન, એના ભાઈ એના હસબન્ડનું નામ છે કનુભાઈ. ગામ નથી બોલું. જય માટી. 23 કલાક કામ કરે માણસ. એનાથી ક્યાં કેવી રીતે કરી અહીંયા બંગલા લીધા છે કરોડ રૂપિયાના, કરોડ રૂપિયા આખું સોનાથી મળી નાખે. તો સિલ્વર એ લતા નામ છે સિલ્વર બંગલો સિલ્વર બંગલો એટલે ચાંદીનો બંગલો. જય મળી. ભલે ચાંદીનો બનાવ્યો તો ખાવાનું તો સેન્ડવિચ જ છે ને. ભલે તમે કોક બનાવો ગરમ પાણીના ઠંડા પાણીના, પણ જય મારી બોલો મારી ગંગા જમના જેવું પાણી ક્યાં ના. માં નહોતો ગંગા માં હું, ના માનો તો પૈસા પાણી. અને હિન્દુસ્તાનનું વખાણ કરવું એટલે ઓછા છે, સાથે સાથે લંડનને પણ કહું છું મહાન છો. મને કહેવાય અમે મહાન છીએ, તમે કોઈ કરીએ નહીં, કંઈ ટેકો કરો તો તમે અમને કરતા જાઓ. હા એનો એડી લાઈન બતાવી કે આપણે બોલી ના શકીએ. નહીં આ પ્રતાપ કોનો છે, આવ્યું ક્યાંથી? જય મારી બોલો. મને જતા પહેલા રવિવાર હતો અને અહીંયા હું ઉપર બેઠેલા એક ભાઈ અંદર આવ્યા. મારી બહુ કામ છે, હું થાકી ગયો, બહુ કામ છે, તું બહુ થાકી ગયો છે શું? બોલ એ થઈ જશે. એલા ભલામણ અહીંયા આવેલા ને ના થાય બનવા જેવી વાત નથી. બોલ થઈ જાય ઘણા વખત બોલો એવું થઈ જશે. 40 છોકરા કે 2 નંબરમાં લંડન મોકલવાના છે. કામ બધું છોકરા નકરી જોવાય એવા બી નકરી જો 40 છોકરો નીકળી જાવ બીજો જો લોટ જાય તો બંગલાવાળો થઈ જાય. એટલે 80 છોકરા જાય તો બંગલાવાળો થઈ જાય. તમે વિચાર કરો અમારી આંખે જોયું અને ઉતર્યા હમણાં ઉતર્યા ત્યારે હું એમ કહું છું કે દેવી તમે તો વિચાર કરો કે લોકો બાધા માને છે મારી બોલો અને 40 છોકરા ઉતરે. હવે હું મારી માના પૂરેલા કેવી રીતે છોડાવું? જય મારી. ત્યારે કેવું પડે છે? જય મારી બોલો. એવું તો ગાડી નથી, હું તો ગેલી નથી રે, હું તો ગાડી નથી રે, હું તો ગેલી નથી રે, હું તો ગાડી નથી, હું તો ગેલી નથી રે, હું તો ગાડી નથી રે, હું તો ગેલી નથી રે, હું તો ગેલી
કોઈને છેતરાઈને નથી છેતરાતી. તો કેમનો મારી અત્યારમાં ગયા, કેમના લોકો ભૂખ્યા માર્યા? કે લોકો એવી પાછા રાખેલી કે મને લંડનમાં ઉતારો હાચા હોય તો. તમે કેળાના મેળવીમાં હાચા હોય તો મને લંડનમાં ઉતારો. કોઈ દીકરા દીકરી એવું નહીં માંગેલું કે તો જઈને અમને નોકરી અપાવજો. કોઈ નથી માંગ્યું કે અમને નોકરી અપાવજો, અમને સુખ અપાવજો, અમને સેવા અપાવજો. બધે ઉતારજો. મારી કે મેં ઉતાર દીધા. સત્યની તો માનો એમ લંડન તો માનો માની શું હોય પાછી ક્યારે આપણે ગુજરાત સરકારે કહેવાય છે કે વિમાન ત્યાં મૂક્યા છે પાછા આવવા માટે. એક દીકરીને નોકરી મળી પેપર નાખવાની, નામ નથી દેવાનું. બહાર કોઈ જો નીકળેલી નહીં તો આઈસ ઉપર કેવી રીતે ચાલી શકે? એટલે પગ છૂટા પડી ગયા, લાઈ કરી હું બહાર કાઢવાનું મેં બોર્ડ માર્યું છે. આરતીએ બોર્ડ માર્યું અમારા. આરતી તો કેવું બોર્ડ માર્યું છે? બૂટ બહાર કાઢો. એક બીડી પીનાર ના આવો, બે સિગરેટ પીનાર ના આવો, ત્રણ ગાંજો પીનાર ના આવો, ચાર તમાકુ મીરા ખાનાર ના આવો, પાંચ ઝટપટ ખાનાર ના આવો, છ સુબેર ખાનાર ના આવો. કે હું તમે 2 દાડા જ આવવાના. આ બધા ખાનારા બેઠા છે, પણ કોણ આવે? તો બોર્ડ ઉઠાઈ દીધું. જય માતા. પપ્પાને જે ઘણા પીરા કરતા કરીને ઉભા કરી ખોટું પૂછું, હું તમને ખોટું પૂછું. આવશો ને હું બતાવું કે ઉભા થાવ, તમારે માના હોય. મારે ખાવા જોઈશે પાન, પાન વિના નહીં આવે મૂઢમાં ચાન. અમારા પહેલા છોકરા મળવાની જરૂર છે કે કેટલું તેલ હશે ઘરમાં, કેટલા ડબ્બા તેલ છે કે હું આવી છું. ચોખા કેટલા? સોનું કેટલું? હવે બ્રેક મારી વાત બોલશે. અહીં ઇન્કમ ટેક્સ વાળા બેઠા હોય ઇન્કમ ટેક્સ ઓફિસર અહીં બેઠા છે. ધીરે ધીરે બોલજે ભાઈ. તમે ના માનતો ઉભા કરો ઇન્કમ ટેક્સ ઓફિસર. લાખ જૂનું કેટલું? 100 વિરાટ થતો હોય તોલા હોય તો સરખો નહીં હોય. મેં લંડન ઇમિગ્રેશન ઓફિસનો નોટિસ અપણ માણસ છું. જોઈ આવજો. પહેલાં મેં એને લખ્યું છે કે તમારે અહીંયા ઓફિસ કરવાનું કોઈ રાઈટ જ નથી. તમારે લંડનમાં ચોખ્ખું રાખો છો અને અહીંયા ધ્યાન કે પુનામાં પિચકારીઓ મારે તો માણી દઈ. જોઈ આવજો. અભણ માણસ. પહેલા તો ધમધમાઈને બોલાવો અને પછી કીધું સોરી સર, સોરી. ગુજરાતી ભણેલું છું ભાઈ. સોરી સર નથી તો માફી માંગે છે. લખો. એક પોઈન્ટ ગાંધીજીના દેશમાં રહ્યા ચોક્કસ. ગાંધીજીએ પોતળી પહેરી ચોક્કસ, પણ પેલા લોકોના પેન્ટ પહેરી દીધા ચોક્કસ. જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નયા. અમે અમદાવાદથી ગાડી ટ્રેનમાં બેઠા મહેન્દ્રગઢ ઉતરવા. અને 2 જણા એવી વાત કરે સામા સામે ટૂંકમાં કહીએ બહુ ટૂંકમાં
બોલો કે અમારા એક દિવસનો ખર્ચ આટલા રૂપિયા, બોલો કે એક આટલા રૂપિયા. પછી એવું બોલ્યો કે અમારે એક દિવસનું એક મણ દૂધ સવારે જાય છે અને એક મણ દૂધ સાંજે જાય છે પીવામાં ખાવામાં. માસીના છોકરા જોડે બેઠેલા ખબર નહીં, માસીના દીકરા હતા જોડે બેઠેલા. એટલે બહુ ગપ્પા માર્યા અને અમદાવાદના બદલામાં નેનપુર આવ્યું, કાર્ડ કાઢ્યું, હું તમારે ત્યાં આવું છું કે અને કર્યો ફોન કે સાહેબ કે મારા છોકરાને વગેરે કરવા જૂઠું બોલું છું કે મને મારો મારી અનુભવ સત્ય મારી બોલો ખોટી ફાઇલોમાં ફસી જશો અને એવું નહીં માનતા કે આટલી બંધ થઈ જશે. ત્યાંથી જો રિકવરી આવી, નડિયાદ તાલુકાનું ગામ છે, નડિયાદથી નજીક ગામ છે, એ લોકો ખોટો વીમો પાસ કરાયેલો. લંડનથી ચેકિંગ આવ્યું, પૈસા લખેલા લંડન ફાઇલમાં આટલા અમારા વીમાના આવેલા 12 લાખ રૂપિયા. પેલા લોકોએ એની ઇન્કવાયરી કરી કે આટલો વીમો ત્યાં પાકે છે, જીવે છે. તો એની ઇન્કવાયરી એવી કરી ફર્સ્ટ ક્લાસ, એટલી સરસ એક ફાઇન કરી, એ લાંબી વાત નથી કરી, અને ઇન્કવાયરી કરી એમાં 7 નહીં 10 12 વર્ષે રિકવરી આવી. પેલા તો મફત આવેલા પૈસા તમે તેમ વાપરી નાખ્યા. ડબલના ડબલ રૂપિયા 40-45 લાખ ભરવાના આવ્યા છે. મને ગામનું નામ નહીં પૂછો તો સારું છે. જય મારી બોલો. ઇન્કવાયરી એવી કરી દીધી પેલા એ કહી દીધું કે સાચી વાત છે, તો તમે 5-7 વર્ષ વાપર્યા છે, એને ડબલ મૂકી દો, એને ડબલ મૂકી દો, એને ડબલ મૂકી દો, 12-13 વર્ષ થયા. જય મારી બોલો. એટલે ખાસ મા બાપોને, મારા મા બાપ છો તમે મારા ભાઈઓ, મારી બહેનો, મારી માતાઓ છો, બાળકોને ખોટી ફાઇલોમાં નહીં મોકલતા. અને એવું ના માનતા કે ઇન્કવાયરી ન આવે એમ, કારણ કે સરકાર ઉપર ચક્યું છે બધું. લંડને છેતર્યા પણ એવું નથી ખબર. જય મારી બોલો. એક પોઈન્ટ મારા સત્સંગમાં એક પોઈન્ટ ત્યારે હું કહેતો નથી. મારી બધી તિજોરીની ચાવીઓ અંદર રાખું છું. કેમ? મારી બધી તિજોરીની ચાવીઓ અંદર રાખું છું. બોર્ડ માર્યા છે પણ છેતરવા માટે નહીં. મંદિર ઉપર ધજા લહેરાય છે મારા તિરંગાની. ફ્લેગ લીધો સાથમાં અને એક લંડનનો ફ્લેગ આપવાનો. ત્યાં લેક્ચરમાં કીધું છે લંડન મારું શહેર છે, લંડન મારો દેશ છે, મારો દેશ. હું આજે અહીંયા આવ્યો છું. એ દેશને ચીટિંગ કરવાનું નથી આવ્યો. હિન્દુસ્તાનમાં હું જન્મ્યો છું, હિન્દુસ્તાની જ રહેવાનો છું. એ દેશને ગદારી કરવા નથી આવ્યો, હું મની લોન્ડરી કરવા નથી આવ્યો. ત્યારે એ સરકારે લખ્યું છે કે તમારે વિઝા લેવાની કોઈ જરૂર નથી. અને એ વાતને ખોટી સાબિત કરવી હોય તો આવો મારા ત્યાં અને જોઈ કાગળ લખ્યો છે લંડન સરકારે કે તમારે ફોર્મ નહીં ભરવાનું, તમારા પૈસા નહીં ભરવાના, તમારે લાઈનમાં નહીં ઊભું રહેવાનું, તમારે મદ્રાસ, કલકત્તા, બેંગ્લોર નહીં જવાનું, કાગળિયા નહીં બનાવવાના, વિઝા તમને હોલ ફેમિલી મળી જશે. એ કાગળ છે મારી પાસે, એનું નામ એટલે મેં લખ્યું છે. સંપ્રદાય ગમે તે હોઈ શકે છે, હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્ત, સંપ્રદાય ગમે તે હોઈ શકે છે, પણ સત્યથી આગળ કોઈ સંપ્રદાય નથી. સત્યથી આગળ કોઈ સંપ્રદાય નથી. તમે સત્યને બનાવશો તો તમે નહીં જીતી શકો, અને સત્ય હશે તો તમે અભણ છે તો તમને મદદ મળશે. સત્ય ઉપર જેટલું બોલવું એટલું ઓછું છે, પણ આના સત્સંગમાં મારે લઈ જવું તો ક્યાંક. તમે વિચાર કરો, 76 લોકો ચડાયા છે ચાંદીના સોનાના, 76 લોકોએ ચડાયા છે ચાંદીના સોનાના, 76 ચડાયા છે ચાંદીના સોનાના, આવા પણ થયા છે.
તો આજ સુધી વિમાન નહોતું આવ્યું. વિમાન બાધામાં આવ્યું છે. એ માને છે કે મેં બાધા કરી છે, હું માનું છું મારા માટે આવ્યું છે. જય મારી ભાવના આવશે. આ બોલો છો ત્યારે કહી દઉં છું. એક ગોવારીઓ માણસ ભેંસો ચારતો હતો, ગાયો ચારતો હતો અને બકરા ચારતો હતો. આ પુરાવા વગર હું ન બોલું. એ નદી કિનારે, સરસ્વતી નદી કિનારે રમતો હતો અને ઘોડા બનાવતો હતો. ઘોડા ઉપર સૈનિકો બેસાડતો હતો. હાથી બનાવતો હતો, હાથી પર સૈનિકો બેસાડતો હતો. અને એ માણસ એમ બોલતો હતો, હે માલિક, हे गंगा माँ, हे सरस्वती माँ, मैं जब मांगू तब मेरे को लौट देना. હું જ્યારે માગ્યું ત્યારે મને પાછા આપજો. આથી ઘોડા, સૈન્ય દળ, પાય દળ બધું બનાવી સવારથી સાંજ સુધી બનાવી પછી નદીમાં પધરાવી ગઈ. અને સરસ્વતી નદીમાંથી કે હે માં ગંગા મૈયા, મારી અરજી સાંભળજો અને હું જ્યારે માગું ત્યારે મને પાછા આપજો. પાછા મળી ગયા. મહાનમાં મહાન હિન્દુસ્તાનનો માણસ થયો, જેનું નામ અત્યારે એનું ગાજે છે. ઓછું હોય તો આવજો. જય મારી બોલો. રમકડા આપણે કીધું ને કે આવી જશે, આવી જાય. આને ક્યાં ધાર કરવો છે ભાઈ? જય મારી બોલો. ક્યાં અમે તપેલીઓને જોઈ છે, કેટલી તપેલીમાં ખાવા ઓળવાનું છે. અરે ક્યાં અમે તેલના ડબ્બા ખખડાયા છે કે તેલ કિલો છે 2 કિલો. કેમ? હા હા, જય મારી બોલો. પાણીની ભક્તિ મારે બેંકમાં જવું પડે, બેંકમાં ચેક લખવો પડે, બેલેન્સ ચેક નહીં જોવું પડે. સાહેબ ખોટી ખરી કરું છું કે કેમ એ પણ જોવું પડે. ત્યારે ચેક લખાય. લખાતા જો મોડું થઈ જાય તો ચેક પાછો આવે. હા તો મારી જય મારી બોલો. મારી હુડી તમારે ધનના ઢગલા કરવા નથી રે, નથી કરવી મારે ગાદી. આશ્રમ મારે બાંધવા નથી રે. મારું સાચું સગું છે મારી કરી દો લગન આને મળી દો મેલ બી
હોય તેવડ અમારી તેવડ થઈ જશે. જય મારી તો એક ભાઈએ લગ્ન લીધું. વિચારવા જેવું છે. અહીંયા બહુ માણસો બેઠા છે, સારા સજ્જનો ભણીને બેઠા. એક ભાઈએ લગ્ન લીધું અમદાવાદમાં. પૈસા જેને આપવાનું કીધું એને આપતા નહીં. દીકરીઓ રાત્રે 8 વાગે રાત્રે બધા માણસો સાથે આવ્યા. સવારમાં જાણવા શું છે ભાઈ? હા, બધી વાત નથી કરી. કેટલા જેવું થયું ઉઠી તરત એમનું મોડું જોયું. 7-8 જણા સવારમાં લગ્ન જાણા હશે. જય મળી. અહીંયા જેણે પૈસામાં જીવ બોલાવી તે બધા બેઠા છે. શું કે પૈસો નથી. આ બધું લઈને આવ્યો છું. મારું ઘર દસ્તર નથી. મારા પૈસા એવા નથી. હું તારે રસ્તા પર ઘર પર પૈસા થયું અને ભાઈને ફોન કર્યો. હલો કે કોણ બોલો? ખેડાથી બોલું. જ્યાંથી બોલો ત્યાંથી બોલજો. મત કે અડધો કલાક રહી હું દવા પીવાની છું. વાત કરી ગઈ. જય મારી. જય મારી. એનું નામ જોઈને મળશે. 10 મિનિટમાં ફોન કર્યો. અમદાવાદના એક ભક્તોનો ફોન. એક મિનિટમાં ફોન કર્યો. ભાઈ આ જગ્યા પર તમે જાઓ. ભાઈ અને આ જગ્યા પર જાઓ. હકીકત સાચી છે કે કેમ મને વાત કરો. 2 મિનિટમાં સ્કૂટર દબાયું. માણસોએ ઇન્ક્વાયરી કરી. બધી ઇન્ક્વાયરી સાચી નીકળી. એ લોકો રડતા દીકરી પણ રડતા હતા. અને વાત કરી મારી બિલકુલ સાચી વાત છે. ઘરમાં ચોખાઈ નથી, તેલે નથી, ગોળે નથી, કુછ છે જ નહીં. કપડા બપડા કુછ છે જ નહીં. મેં એમને કહી દીધું ફરી અવસર આવો નહીં મળે. તૂટી પડો મારા દીકરાઓ. 15-20 માણસો થઈ ગયા ભેગા. અને 8-10 મિનિટમાં રૂપિયા થયા. 10-8 મિનિટમાં કે મારી બોલો. પછી શું થયું એવું ના પૂછતા. પછી શું થયું એ ના પૂછતા. વર્ષ થયા છે 8 હજુ પાછા આપવા આવ્યા. પણ સરસ આવડત છે. તમે શીખવા દેવું પણ તમે મારી પર અજમાવતા નહીં. આંગળી કરો નહીં અજમાઈ એમ કોઈ મારી પર અજમાવતા નહીં. જય મારી. જય મારી. એ કોઈ અગ્રણી ગયા માણસો કે મારી દીકરી અને મારી દીકરી મારી નહીં. એટલે મારી હું એમની દીકરી એટલે બાપે મદદ કરી અને મારી ભણીનું મોમેનું કર્યું. મારો ઘર એમનો જમાઈ પાઘડીના પૈસા એમ ના આલ્યા. બોલો આવવું પડે. કોઈ અજમાવતા નહીં. જય શ્રી સત્સંગ સામાન્ય સત્સંગ નથી. સંતો અને ભક્તોનો સત્સંગ છે. દીકરા દીકરીનો સત્સંગ છે. આમાંથી લેવાય એટલું લેજો. પછી શું થયું કેમ જેને કોઈ ના પહોંચે ને એને મેલડીમાં પહોંચે. જેને કોઈ ના પહોંચે ને એને માં પહોંચે. એટલે મારી બોલો ફરી વાર આવું નથી કેવું કે શું થયું હતું. એટલું જ કહીશ. પરને દુઃખ પમાડતા યાદ નહીં રૂપિયાનો ભાઈ. પરને દુઃખ પમાડતા પોતે પામે દુઃખ રવિ સમીર જ નાખતા પડે પોતાને મું. પરને દુઃખ પમાડતા પોતે પામે દુઃખ રવિ સમીર જ નાખતા આવે પોતાને. બોલું કેમ આવ્યું છે? બોલું એકદમ આવ્યું છે. લંડનમાં એક ભાઈ રહે છે, અંબરલાલભાઈ નામ છે.
એનો દીકરો એક છે, એને પહેણાવી અહીંયા આવી શોર્ટમાં કહું છું, અને એની વહુને વિઝા મળી જાય અને બરફ ઉપર ચાલતી થઈ જાય એટલા માટે એની બહુ લંડન જાય આ સોનાના પિંજરા, પણ જે માને આગળ કરે છે ક્યારેય બરફ તો શું અગ્નિ પણ નથી. અગ્નિનું જો જોવું હોય તો આ વખતની સભામાં ત્યાં આગળ મારી સભા હતી હતી એ શું કર્યું એવું કહેતો નહીં, કંઈ નથી અત્યારે. પણ આ બલૂન ઉપર છે, બલૂન ઉપર લખ્યું છે એર ઇન્ડિયા, ચાંદીના બલૂન ઉપર લખ્યું એર ઇન્ડિયા. મેં નહોતું લખાવડાયું, પણ એર ઇન્ડિયાએ મને દગો કર્યો. એ એર ઇન્ડિયા આવ્યું કેમનો કર્યો? મેં અપ એન્ડ ડાઉનની ટિકિટ લીધી એર ઇન્ડિયાની. ત્યાં પહોંચી ગયો, અઠવાડિયે પછી પાછો આવ્યો, આવું હતું. એરપોર્ટ પર બરફ પડતો હતો, ગાડી બહુ ધીરી જતી હતી, ટાઈમમાં પ્લેન જતું હતું. એરપોર્ટથી પાછું જવાનું બીજો ટિકિટ મળે તરત મળે નહીં. ત્યાં તો જય મારી બોલો, એર ઇન્ડિયા ઉપડી ગયું મારું. હા આવ્યું છે મારી હેસિયત તો જોવો તમે. એર ઇન્ડિયા અઠવાડિયું થયો હાથમાં, એર ઇન્ડિયા મારું ઉપડી ગયું. હવે ટિકિટ આપતો ભણેલો હોય ખબર પડે, ટિકિટ ફરી વાર એસટી ન હોય, વિકલાંગને મફત, અંધજનને મફત, ધારાસભ્યને મફત, જોડે એની જોડે બીજાને સદાય સુખી છે એટલે એસ મફતથી કોઈ પાછો આવે એસ વત્તા ટી. જે મારી નથી તમારા હિન્દુ કરતા લોકો કરતા નથી. એથી બેઠો આમ વિધર પાડે વિધર અને ઉપર લખે જે મારી બોલું ખબર. હા, આપણી સરકારની જે મિલકત છે એને આપણે યુઝ કરી નથી શકતા. આટલી બધી સુવિધા હોવા છતાં આપણે એને ભોગવી નથી શકતા. પ્લેન મારું ઉપડી ગયું અને જય મારી બોલો એર ઇન્ડિયા ઉપડી ગયું. મને પ્લેનમાંથી માણસો લેવા મને કે તમારે પ્લેન વાળાને આવતીકાલે કઈ માટે ક્યાં લેક્ચર થયું. એક બેન મળી ગયેલા આપણે ઇન્ડિયાવાળા કાર્યને ધોરિયા બોલીએ છીએ તો બોલવું પડે છે. ગોરી બેન ધોળી બેન અરે કે મારી હું બેઠી છું ક્રેડિટ કાર્ડ જોડે રાખેલું, આમ કરે દબાયું, આમ કરી દબાયું, આમ કરી બીજો માં ટિકિટ આવી ગઈ. ટિકિટ આવી ગઈ. એરપોર્ટ એર હતું જેટ લાઈન, જેટ એરવે. પ્લેનમાં બેસી ગયો એર ઇન્ડિયાથી 3 કલાક વહેલો આવ્યો. પેલું 5 કલાક ત્યાં પડી રહેવાનો હતો એર ઇન્ડિયા મુંબઈમાં, અને જેટ એરવે ડાયરેક્ટ હતું ચંદનથી ઇન્ડિયા. ડાયરેક્ટ ટ્રેનમાં માલ આવી કપ ક્લાસની ટિકિટ ફૂલ હતું, એટલે કપ ક્લાસનું ઓલું હતું, ખબર નહીં પડે કપ ક્લાસ મને નહીં ખબર. જય મારી બોલો. કપ ક્લાસમાં બેઠો મારીએ બેસાડ્યા અને ખાવાનું પીવાની વાત ના કરો, પીવાનું હોય તો આમાં જય મારી બોલો. કપ ક્લાસની ટિકિટ એવી એ બેસતારો જ જાણે, બાદ પાડોશી બહુ ખબર ના પડે. જય મારી આવ્યો જેટ મારો મને લાલો, આજ મારું એર ઇન્ડિયા આજ મારા ક્યાં આવી ગયું. કોની માથા અને કોની એર ઇન્ડિયાએ માફી માંગુ છો. મારા અંબાલાલના દીકરાની અને આપણે મને કેમ છે આવું પડ્યું પાછું હોય. ગેસ બહુ પૂછવી હોય તો સમજવું કિલો બહુ મજબૂત હોય. 3 કલાક વહેલો આવ્યો, અઠવાડિયામાં પાછો આવ્યો.
ના બૂટ પહેરવાના બદલામાં રસોડામાં બૂટ પહેરીને ફરતો હતો. બીજું એક કપડું લાવી લેવું અંદર સુરવાળ જેવું, એમ છતાં નહોતું રહેવાતું. લાઈન મળતી હતી, ઘરમાં બૂટ પહેર્યા હતા. બોર્ડ પર લખીએ છે કે ઘરમાં બૂટ નહીં પહેરો, પહેરતા હતા રસોડામાં પહેરીને ખાતા હતા. સમય આવી ગયો અને સમય પ્રમાણે વર્તે એનું નામ જ્ઞાન કહેવાય. લખ લઈને પકડી રાખે નામ જ્ઞાન. પૂર્વના પૂર્વે